Good morning. Differential equation में 9.2 નો फोर्थ सम y इक्वल टू √1 प्लस एक्स का, तो y प्राइम इक्वल टू एक्स वाई अपॉन 1 प्लस एक्स का. तो फर्स्ट डिफ्रेન્શિએશન dy બાય dx અથવા y પ્રાઇમ રૂટનું શું થાય 1/2 √1 પ્લસ એક્સ સ્ક્વેર, એ 1 પ્લસ એક્સ સ્ક્વેરનું 0 પ્લસ 2x, 2 કેન્સલ કરી નાખો તો x अपॉन √1 प्लस एक्स स्क्वेर, √1 प्लस एक्स स्क्वेर मल्टीप्लाई कर नाखो न्यूमरेटर डिनोमिनेटर, तो नीचे √1 प्लस एक्स स्क्वेर इंटू √1 प्लस एक्स स्क्वेर 1 प्लस एक्स स्क्वेर અને આને y કહીએ કાંઈ, તો ઇઝીલી પ્રૂવ થઈ ગયો તમારે એક્સ વાય अपॉन 1 પ્લસ એક્સ સ્ક્વેર. ટેન સમ, તો ટેન સમમાં તમને કેમ કીધું છે તો કે y ઇક્વલ ટુ ધીસ, તો રૂટનું ડિફરન્શિએશન શું થશે તો કે 1/2 y પ્રાઇમ અથવા dy બાય dx, તો શું કહેશું 1/2 √a² માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 0 માઇનસ 2x, એટલે dy બાય dx ઇક્વલ ટુ માઇનસ એક્સ अपॉन √a² માઇનસ એક્સ સ્ક્વેર. √a² માઇનસ એક્સ સ્ક્વેરને તમે y કહીએ કહો તો માઇનસ એક્સ બાય વાય dy બાય dx ઇક્વલ ટુ, તો y ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ માઇનસ એક્સ, વાયને આ સાઈડ લઈ લો તો y ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ માઇનસ, એટલે એક્સ પ્લસ વાય ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ 0. બરાબર. તો 9.2માં તમારા બે સમના ડાઉટ હતા એ ક્લિયર થઈ ગયા અહીંયા. બરાબર. નાઇન પોઈન્ટ થ્રીનો 1 to 5 સમ તમને કીધા તમે. બરાબર. સિક્સ સમ, ક્વેશ્ચન નંબર 6. જો તમારે થોડુંક કોર્ડિનેટ જ્યોમેટ્રીનું નોલેજ હોય તો વધારે મજા આવશે. 6 ક્વેશ્ચન બરાબર રીડ કરો તમે, શું કહેવા માગે છે લોકો, કઈ ટાઈપનું સર્કલ તમારે વિચારવાનું છે. તો વાય એક્સિસને ટચ થાય, વાય એક્સિસને ટચ થાય અને કયા પોઈન્ટ ઉપર તો કે ઓરિજિન ઉપર, વાય એક્સિસને ઓરિજિનને ટચ થાય તો એવો સર્કલ આ વાય એક્સિસ, તો એક આવું સર્કલ, બીજું એનાથી મોટી રેડિયસ હોય, એના કરતાં મોટી રેડિયસ હોય, પછી આ સાઈડે આવીએ કે તો આવો તો ઇન્ફાઇનાઇટ સર્કલ થાય. વાય એક્સિસને ઓરિજિને ટચ થાય એવા સર્કલ માટે વિચારીએ તો દેર આર ઇન્ફાઇનાઇટ. પણ એક વાત નક્કી કે એનું સેન્ટર એક્સ એક્સિસ ઉપર હોય, સેન્ટર એક્સ એક્સિસ ઉપર હોય એટલે વાય કોર્ડિનેટ 0 થાય. કોઈ પણ સર્કલ તમે લ્યો તો એનું સેન્ટર 0 હોય અને એક્સ કોર્ડિનેટ છે એ રેડિયસ જેટલો હોય. બરાબર. તો તમે A0 સેન્ટર કહો. બરાબર. સપોઝ તમે એમ કહો ભાઈ સેન્ટર છે એ 0, રેડિયસ એક્સ કોર્ડિનેટ છે એ રેડિયસ જેટલું થાય, એટલે સેન્ટર તમે સપોઝ A0 કહો તો રેડિયસ તમે શું કહી શકો મોડ્યુલસ છે. કેમ એમ તો કે એ પોઝિટિવ હોય ને કે એક્સ કોર્ડિનેટ પોઝિટિવ હોય, આ બધા સર્કલ છે એનો એક્સ કોર્ડિનેટ પોઝિટિવ રહેશે, જ્યારે આ સાઈડ સર્કલ છે એ બધાનો એક્સ કોર્ડિનેટ નેગેટિવ રહેશે, પણ રેડિયસ તો ઓલવેઝ પોઝિટિવ. ફિક્સ નહીં પણ દરેક સર્કલ માટે ફિક્સ રેડિયસ ફિક્સ હોય અને સેન્ટર એ ફિક્સ હોય, એટલે આવા જે કોન્સ્ટન્ટને આર્બિટરી, વેર એ ઇઝ આર્બિટરી કોન્સ્ટન્ટ.
A0 સેન્ટર ને મોડ્યુલસ એ રેડિયસ એવું સર્કલ. તો ઇક્વેશન ઓફ સર્કલ આપણે કહેવું હોય તો શું થાય? ઇક્વેશન ઓફ સર્કલ તો x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર એટલે કે a સ્ક્વેર. બરાબર. અને એક્સપાન્ડ કરીએ તો શું થાય? તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2ax પ્લસ a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. હવે તમને ઇક્વેશન ઓફ સર્કલ ફાઇન્ડ નથી કરવાનું કીધું, એનું ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું કીધું. તો જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એટલી વાર ડિફરન્શિએશન કરીને એને એલિમિનેટ કરી નાખવાનું આર્બિટરી કોન્સ્ટન્ટને. તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આનું તમે ડિફરન્શિએશન કરો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 2axનું ડિફરન્શિએશન કરો, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો એક્સ સ્ક્વેરનું 2x થાય, વાય સ્ક્વેરનું 2y ડીવાય બાય dx, 2axનું 2a ઇન્ટુ 1. તો a ઇક્વલ ટુ કહેવું હોય તો શું થાય? તો કે એક્સ પ્લસ વાય ડીવાય બાય dx. આને નંબર 1માં સબસ્ટિટ્યૂટ કરી દો. આ જે છે એની વેલ્યુ એ નંબર 1માં સબસ્ટિટ્યૂટ કરી દો. તો ફ્રોમ 1 and 2 from 1 and 2 x square plus y square equal to 2ax 2ax x આમનો a ની વેલ્યુ શું થાય? તો કે x પ્લસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 2x square plus 2xy dy by dx. y square minus x square minus 2x square એટલે minus x square equal to 2xy dy by dx અથવા 2xy into y prime. So this is differential equation. આખા ફેમિલી, કોઈ પર્ટિક્યુલર એક સર્કલનું નહીં, કઈ ટાઈપના સર્કલનું ઇક્વેશન આવ્યું? તો કે ફેમિલી ઓફ ઓલ સર્કલ ટચીઝ એક્સ વાય એક્સિસ એટ ધ ઓરિજિન. એવા બધા જ આખા બધા એનું ફેમિલી આખું આવી ગયું સર્કલનું. તો એનું આ ઇક્વેશન છે. બરાબર. 7th ક્વેશ્ચન વાંચો. વર્ટેક્સ છે એ ઓરિજિન હોય અને પોઝિટિવ વાય એક્સિસ સાઈડ હોય, બરાબર, એવો પેરાબોલા. સેવન્થ ક્વેશ્ચન રીડ કરો. તમારે કઈ ટાઈપનો પેરાબોલાનો સ્ટડી કરવાનો છે? તો કે જેનું વર્ટેક્સ ઓરિજિન હોય અને વાયની પોઝિટિવ ડાયરેક્શન કે આવા કેટલા હોય? બરાબર. તમે જુઓ તો તમે કોઈ એમ કે ભાઈ આવા કેટલા હશે? તો કે આવા તો પેરાબોલા ઇન્ફાઇનાઇટ હોય. પણ એક વાત નક્કી છે કે આ બધાનું ઇક્વેશન શું થાય? ઇક્વેશન ઓફ પેરાબોલા વિથ વર્ટેક્સ 0 0 and symmetric with positive direction of y-axis. y-axis સાઈડ વાયની પોઝિટિવ ડાયરેક્શનમાં હોય તો એનું ઇક્વેશન તમારે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4by, x square equal to 4by, b not equal to 0, where b is arbitrary constant.
બીને આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ કહીએ છીએ. બી એક એવો કોન્સ્ટન્ટ છે કે જે ચેન્જ થઈ રાખે પણ દરેક પેરાબોલા માટે ફિક્સ હોય, પર્ટિક્યુલર પેરાબોલા માટે પર્ટિક્યુલર હોય. તો એને આપણે તો એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે એટલે આપણે ડિફરન્શિએશન કેટલી વાર કરશું? ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એકવાર ડિફરન્શિએશન કરશું, એક કોન્સ્ટન્ટ છે એટલે આર્બિટરી કોન્સ્ટન્ટ, અને એનું ડિફરન્શિએશન કરીને બીને એલિમિનેટ કરી નાખીએ એટલે 2x = 4b ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. તો x upon 2 dy by dx equal to b. આ વેલ્યુ આપણે નંબર 1 માં સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો ફ્રોમ 1 x square equal to 4by એટલે 4yb x upon 2 dy by dx. કેન્સલ કરશું તો 2xy upon dy by dx equal to x square into dy by dx equal to 2xy. So this is differential equation. This is differential equation of all family of parabola with vertex origin and symmetric about y-axis, positive direction with y-axis, એટલે upper side. નેગેટિવ હોય તો x = -4by લેવાનું, b not equal to 0. બરાબર. એઇટ ક્વેશ્ચન વાંચો જેનું સેન્ટર ઓરિજિન હોય અને એની ફોકસ છે એ વાય એક્સિસ ઉપર હોય. બરાબર. તો પહેલાં તો એવો ઇલિપ્સ તમને ફાઇન્ડ કરતા હોવો જોઈએ. એવો ઇલિપ્સનું ઇક્વેશન, બરાબર. એવો ઇલિપ્સ છે એ કઈ ટાઈપનો હોય? Equation of ellipse. With center and focus lies on y-axis. Yes. X square by a square plus y square by b square equal to 1 where a is less than b. જો ફોકસ એક્સ એક્સિસ ઉપર હોય ને તો એ ઇઝ મોર ધેન બી હોય, વાય એક્સિસ ઉપર હોય. બરાબર. આપણે એ કોને કહીએ, બી કોને કહીએ? તો આ એ છે અને આ બી. ફોકસ એક્સ એક્સિસ ઉપર લીધા હોય તો તમારા માટે આ એ થાય અને આ બી થાય. તો ઇક્વેશન સેમ રહે, ખાલી અહીંયા જ ચેન્જ કરવાનું, એ મોર ધેન બી આવે. ઇક્વેશન તો સેમ ઇક્વેશન, x square by a square plus y square by b square equal to 1, a is more than b. બરાબર. તો ઇક્વેશન સેમ છે. જો હું તમને હંમેશા ચેન્જ કરીને બોર્ડવાળા પૂછે તો ઇક્વેશન આ જ હોય, તમને ખાલી ખબર ન હોય એટલે ન આવડે ઘણીવાર. બરાબર. તો 11th આવી ગયું તમારી લિસ્ટમાં, વેર a and b are arbitrary constant, are આર્બિટરી કોન્સ્ટન્ટ. તો કેટલી વાર આપણે ડિફરન્શિએશન કરવાનું રહેશે? તો કે 2 times. 2 ટાઈમ ડિફરન્શિએશન કરીને આપણે શું કરવાનું રહેશે? એ ને બીને એલિમિનેટ કરી નાખવાના રહે. તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો x સ્ક્વેરનું 2x upon a square
વાય સ્ક્વેરનું 2y dy બાય dx અપોન બી સ્ક્વેર અને 1નું 0. બરાબર. જો પહેલી વખત આપણે ડિફરન્શિએશન કરીએ છીએ તો જનરલી એકાદો કોન્સ્ટન્ટ વયો જવો જોઈએ, પણ અત્યારે કોઈ બેમાંથી કંઈ ગયું નહીં. બરાબર. હવે તો કે હવે આપણે ડિફરન્શિએશન કરીએ ત્યારે 2 વાર આપણે ડિફરન્શિએશન કરવાનું હોય. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એટલી વાર ડિફરન્શિએશન કરવાનું હોય. એનો રૂલ એવો છે. તો x અપોન a સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અપોન બી સ્ક્વેર. તો ડીવાય બાય ડીએક્સ માટે કહેવું હોય તો શું થાય? તો કે માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર, ડીવાય બાય ડીએક્સ સાથે વાય અને એક્સ. જો આપણે શું કર્યું? વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અપોન એક્સ ને માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર. બરાબર. આપણે કઈ રીતે વર્ક કર્યું? તો તમે જો તો બી સ્ક્વેરને હું આ બાજુ આવવા દઉં, એ સ્ક્વેરને આ બાજુ આવવા દઉં, તો ડીવાય બાય ડીએક્સ મારે કહેવું હોય ડીવાય બાય ડીએક્સ, તો એની સાથે વાય છે અને એક્સને આ બાજુ લઈ લો, તો માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર એવું કહી શકું. હવે જો હું અગેન ડિફરન્શિએશન કરીશ તો કોન્સ્ટન્ટ તો નીકળી જ જશે, બે એક સાથે વયા જશે ને. તો અગેન ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અગેન ડિફરન્શિએશન કરું તો શું ફાયદો થશે? તો કે કોન્સ્ટન્ટ બે એક સાથે અગેન ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા મારે એકચ્યુઅલી ડિવિઝન રૂલ એપ્લાય કરવો પડે. તો એમાં ન્યુમરેટરનું કરું ત્યારે મલ્ટીપ્લિકેશન ડીવાય બાય ડીએક્સ, ફર્સ્ટનું ડીવાય બાય ડીએક્સ ત્યારે સેકન્ડ ડીવાય બાય ડીએક્સ એમને. ન્યુમરેટરનું કરું તો એ કયા રૂલથી મારે કરવું પડે? તો કે મલ્ટીપ્લિકેશન રૂલથી. વાયનું ડીવાય બાય ડીએક્સ ત્યારે સેકન્ડ ટર્મ એમને, પછી વાય એઝ ઇટ ઇઝ. સેકન્ડનું શું થાય? તો કે ડી ટુ વાય બાય ડીએક્સ કહે, ત્યારે ડિનોમિનેટર આમનામ, એક્સ આમનામ. ન્યુમરેટરનું કરવું છું એમાં એકચ્યુઅલી ડિવિઝન રૂલ એપ્લાય થાય છે. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ ન્યુમરેટરનું કરવાનું, ન્યુમરેટરમાં આ બંને મલ્ટિપ્લિકેશનમાં, એટલે વાયનું ડીવાય બાય ડીએક્સ ત્યારે સેકન્ડ ડીવાય બાય ડીએક્સ, પછી વાય એઝ ઇટ ઇઝ ડી ટુ વાય બાય ડીએક્સ માઇનસ. હવે ન્યુમરેટર એમને ડીવાય બાય ડીએક્સ અને ડિનોમિનેટરમાં એક્સનું 1 થઈ જાય અપોન એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો આ જે આવશે એ ડિફરન્શિયલ ઇક્વેશન આવશે. તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર પ્લસ એક્સ વાય ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર તો પહેલી સાઈડ વયો જાય એટલે તો 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે 0 થઈ જાય. એનો મિનિંગ ડિફરન્શિયલ ઇક્વેશનમાં બરાબર, ધીસ ઇઝ રિક્વાયર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. ઇલિપ્સ અને હાઇપરબોલાના ઇક્વેશનમાં ખાલી થોડો જ ફેરફાર છે. તમે 9th સમ તમે હોમવર્કમાં કરો તો એમાં ખાલી ચેન્જ કેટલો છે? એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. 9 તમને હોમવર્કમાં આપું. એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. એ નોટ ઇક્વલ ટુ આમાં એ બીથી મોરે હોય લેસે હોય. ટેન ક્વેશ્ચન વાંચો. 10 ક્વેશ્ચન શું કહે જુઓ તમે. સેન્ટર ઓન વાય એક્સિસ, સેન્ટર ઓન વાય એક્સિસ, આ વાય એક્સિસ છે, જેનું સેન્ટર વાય એક્સિસ ઉપર હોય અને રેડિયસ 3 હોય, તો આવા સેમ સાઇઝના તો ઇન્ફાઇનાઇટ સર્કલ થઈએ કે બરાબર કે નહીં? સેન્ટર
ઓન વાય એક્સિસ. તો એનો મિનિંગ એવો થયો એનો એક્સ કોર્ડિનેટ છે એ તો 0 હોય. સેન્ટર કહેશું તો સેન્ટરનો એક્સ કોર્ડિનેટ તો 0 હોય. વાય કોર્ડિનેટ આપણને ખબર નથી એટલે વાય કોર્ડિનેટ આપણે વાય કોર્ડિનેટ એ કહીએ રેડિયસ equal to 3 where a is arbitrary constant. કેમ કે એ નક્કી નહીં, એ 0 હોય. 0 0 સેન્ટર 3 રેડિયસ એવું સર્કલ હોય ને. તો આપણને ખબર ને એ પોઝિટિવ હોય નેગેટિવ હોય એટલે એ બિલોંગ્સ ટુ આર. ઇક્વેશન ઓફ સર્કલ કહેવું હોય તો શું થાય? ઇક્વેશન ઓફ સર્કલ આપણે કહેશું તો x માઇનસ 0 હોલ સ્ક્વેર y માઇનસ a હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 3 સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ એ હોલ સ્ક્વેર આમને રહેવા દેશો તોય ચાલશે ઇક્વલ ટુ 9. આપણે કેટલી વાર ડિફરન્શિએશન કરવાનું છે? તો કે એક જ વાર ડિફરન્શિએશન કરીને એને એલિમિનેટ કરવાનું. તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ઇક્વેશન 1નું ડિફરન્શિએશન કરી નાખીએ તો શું થશે એક્સ સ્ક્વેરનું? તો કે 2x 2 ઇન્ટુ વાય માઇનસ એ રેઝ ટુ 1 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ 0 અને 9નું 0. 2 થી ડિવાઈડ કરી નાખીએ અને એક્સને પહેલી બાજુ લઈ લઈએ તો વાય માઇનસ એ ઇક્વલ ટુ કહેવું હોય તો માઇનસ એક્સ અપોન ડીવાય બાય ડીએક્સ. આ વેલ્યુ છે એ નંબર 1માં મૂકી દઈએ એટલે વાય એ તો એલિમિનેટ થઈ જાય ઓટોમેટિક, બરાબર. તો ફ્રોમ 1 એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ એ હોલ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર અપોન ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 9. તો આપણે એક્સ સ્ક્વેર કોમન લઈને વાત કરીએ તો 1 પ્લસ 1 અપોન ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 9. તો ધીસ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન. એલસીએમ લઈને કહેવું હોય તો કહીએ કે બરાબર, આમાં એ નથી, બરાબર. એમસીક્યુ કાલે આપ્યા હતા, ન કર્યા હોય તો હવે કરી નાખજો. હવે નવી એક એક્સરસાઇઝમાં થોડીક વાત કરી દઉં તમને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. સોલ્યુશન કેમ ફાઇન્ડ કરાય તો એક બે સમ કરાવું એટલે તમને આઈડિયા આવી જશે. જો ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય અને સોલ્યુશન, અત્યાર સુધી આપણે શું કરતા હતા 9.3માં ડિફરન્શિયલ ઇક્વેશન ઓબ્ટેઇન કરતા હતા. હવે એનાથી રિવર્સ પ્રોસેસ કરવાની. તો કે તો આમાં ડિફરન્શિએશન કરતા હતા તો હવે શું કરવાનું રહે તો કે ઇન્ટિગ્રેશન. તો ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ ગિવન, બરાબર, એનું સોલ્યુશન ફાઇન્ડ કરવું. આ તમને ખ્યાલ હોય તો આ ફોર્મ્યુલા છે tan સ્ક્વેર એક્સ બાય 2, યાદ આવે તો ધીસ ઇઝ ફોર્મ્યુલા, બરાબર. 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા હોય તો tan સ્ક્વેર થીટા કહેવાય. આવું છે ને ફોર્મ્યુલા. તો 1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ તો tan સ્ક્વેર એક્સ બાય 2. હવે dx સાથે એક્સના ટર્મ હોય એને વેરિયેબલ સેપરેબલ ફોર્મ કહેવાય. dy ઇક્વલ ટુ tan સ્ક્વેર એક્સ બાય 2 ઇન્ટુ dx. જો ઇન્ટિગ્રેશન કરવાનું ખરું પણ પહેલાં વાય ટર્મ અને એક્સ ટર્મ સેપરેટ હોવો જોઈએ. વાય સાથે કોઈ ન હોય તો 1 રહેશે. તો ધીસ ઇઝ
વેરિયેબલ સેપરેબલ ફોર્મ. બરાબર. તો હવે તમે બે સાઈડ ઇન્ટિગ્રેશન લઈ શકો તો શું થશે? 1નું ઇન્ટિગ્રેશન અને આ સાઈડ tan સ્ક્વેર x/2. તો 1નું ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ એમ કહી શકો તમે. તો 1નું ઇન્ટિગ્રેશન y. tan સ્ક્વેરનું ડાયરેક્ટ નથી થતું તો શેમ કરીશું? તો કે sec સ્ક્વેર x/2 - 1. sec સ્ક્વેર xનું શું થાય? તો કે tan x. તો sec સ્ક્વેર x/2નું કહેવું હોય તો શું થઈ શકે? y = tan x/2 upon 1/2 1નું x પ્લસ કોન્સ્ટન્ટ કોઈ એક જગ્યાએ મૂકવાનો. કોઈ વાર તમે અહીંયા મૂક્યો હોય તો એ લોકો આ સાઈડ મૂકે, બેમાંથી કોઈ એક સાઈડ મૂકવાનો. હવે એટલે y = 2 tan x/2 માઇનસ x. એ એક્સને આ સાઈડ લઈ ગયો તો પ્લસ x. ધીસ ઇઝ જનરલ સોલ્યુશન. અને જનરલ સોલ્યુશન કહેવાય. સીની વેલ્યુ આપણી પાસે નથી આવી કેમ, પણ જો તમને કાંઈક એવો ડેટા આપ્યો હોય કે x = 0 then y = 1 એવું કાંઈ પણ આપ્યું હોય તો તમને સીની વેલ્યુ ફાઇન્ડ થઈ શકે. અહીંયા x 0 મૂકી દેવાનું એટલે tan 0 0 + 1 c = 1. c = 1 પાસે સબસ્ટિટ્યૂટ કરો તો એને પર્ટિક્યુલર અથવા સ્પેશિયલ સોલ્યુશન કહેવાનું. બરાબર. એક સમ કરાવું છું તમને. x³ + x² + x + 1 into dy/dx. टू x² + x = 0 y = 1. તો આમાં જુઓ, આમાં સોલ્યુશન પહેલાં તો જનરલ ફાઇન્ડ કરી નાખવાનું. તમે જેમ કરો છો એમ જ જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરી નાખવાનું. બરાબર. હવે એક્સવાળા ટર્મ આપણે x સાથે લેવા છે તો એનો મિનિંગ વાયવાળું તો કોઈ ટર્મ રહેશે જ નહીં. 2x² + x upon x³ + x² + x + 1. x સાથે x ટર્મ dx સાથે અને વાયવાળા ટર્મ બીજા કોઈ નથી એટલે એ dy સાથે. બરાબર. હવે આનું આપણે ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન કરવું છે. બરાબર. તો ટેકિંગ ધીસ ઇઝ વેરિયેબલ સેપરેબલ ફોર્મ. તમે અહીંથી તમે ઇન્ટિગ્રેશન બે સાઈડ લઈ શકો. બરાબર. ઉપરથી x કોમન લ્યો તો 2x + 1. નીચેથી x² કોમન લ્યો તો x + 1. 1 કોમન લ્યો તો x + 1. બરાબર. એટલે એક બ્રેકેટમાં આવશે x + 1 ને બીજા બ્રેકેટમાં x² + 1. x + 1 x² + 1. બરાબર. તો અહીંથી ઇન્ટિગ્રેશનનો સમ થઈ ગયો તમારા માટે કે x + 1 upon x² + 1 અને ઉપર x × 2x + 1. તો અહીંથી આપણે જે સમ કરવો હોય, બરાબર, તમે આમે સેટ કરી શકતા હતા ડિનોમિનેટરનું ડિફરન્શિએશન ન્યુમરેટરમાં.
તો એમ સેટ કરી શકતા હતા તમે. પણ અહીંથી તમને પાર્શિયલ ફ્રેક્શન તમને યાદ આવે તો મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શન, તો આટલું તમારે મને હોમવર્કમાં કરી દેવાનું છે. બરાબર, એક્સ ઇન્ટુ 2x પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1, તો શું થશે તો કે એ અપોન એક્સ પ્લસ 1 bx પ્લસ સી અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. તો એ બી સી ફાઇન્ડ કરી નાખજો એટલે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય. પછી પ્લસ સી ફાઇન્ડ કરવા માટે શું કરવાનું રહેશે? એક્સ ઇક્વલ ટુ 0 ને વાય ઇક્વલ ટુ 1, તો સી આવી જશે. સીની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરશો એટલે જે આવે. તો તમારે આ સમ ટ્રાય કરવાની છે અને 14 સુધીના ટ્રાય કરવાના છે. બરાબર, ઓકે.